What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had. Alright guys, so good morning everyone. કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત VC Vlogs ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણી સવાર પડી રહી છે ઉદયપુરમાં. રસ્તામાં હું સૂઈ ગયો હતો એટલે રસ્તામાં મેં કંઈ શૂટ બૂટ કર્યું નથી. બરાબર, અત્યારે આપણે છીએ ફતેસાગર લેકની નજીક અને અત્યારે જઈ રહ્યા છીએ આપણે બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચાલો જઈએ બ્રેકફાસ્ટ કરવાનું. હું તમને બતાડું કે શું છે આજના બ્રેકફાસ્ટમાં. હા તો ગાઈસ, પ્લાનમાં આપણા ચેન્જ છે. પહેલાં આપણે જઈશું અને ફતેસાગર લેક જોશું. ફતેસાગર લેક તમને હું બતાડું, પછી આપણે જઈએ બ્રેકફાસ્ટ કરવા માટે. તો ચાલો જોઈએ, પાછળ જ છે ફતેસાગર લેક. તો કેવો નજારો છે ત્યાંનો જોઈએ. હા તો ગાઈઝ, અત્યારે આપણે મોર્નિંગના ટાઈમમાં આવી ગયા છીએ લેકની બાજુમાં. અહીંયા સવારમાં બધા ઘણા બધા મોર્નિંગ વોક કરી રહ્યા છે. આપણે પણ થોડીક નાની એવી વોક કરી લઈ અને હું તમને જો અહીંનો આજુબાજુનો નજારો દેખાડું. મેં તમને લેકનો તો નજારો દેખાડી દીધો, પણ જો અહીંયા મોર્નિંગ વોક જ્યારે તમે કરવા આવો ત્યારે મોર્નિંગ વોકમાં જો કેવી રીતે પબ્લિક અહીંયા સવારમાં ઉદયપુરમાં વોક કરે છે એ પણ તમને દેખાડું. ચાલો જોઈએ. જોઈને અહીંયા આજુબાજુ બધા આવી રીતે પહેલાં જો અહીં પાર્કિંગ સ્પોટ છે સામે, અને જો અહીંથી આમ બધા વોક કરીને અંદર બધા જઈ રહ્યા છીએ. જો મોર્નિંગ વોક કરે છે બધા. અત્યારે સવારના 7 વાગ્યા છે, 7:30 જેવું થયું છે. અને જો વોક કરે છે પબ્લિક, સાયકલિંગ કરે છે પબ્લિક. ઘણી બધી પબ્લિક સાયકલિંગ પણ કરે છે. તો જોઈ લો, આવો બધો સરસ મજાનો નજારો છે આ ફતેસાગર લેકની નજીકનો. અને સવારમાં જે આપણે અમદાવાદથી પહોંચ્યા જ છીએ અહીંયા, અને સીધા આપણે આવી ગયા છીએ ફતેસાગર લેકમાં. ઘણી બધી પબ્લિક જો અહીંયા ફોટો સેશન ને બધું કરી રહી છે. અને જો આવી રીતે સામે તમે જોઈ શકો છો વોક કરીને આવી રહી છે. ચાલો આપણે પણ થોડોક વોકિંગનો આનંદ લઈએ, પછી આપણે જાશું બ્રેકફાસ્ટ કરવા માટે. પરંતુ જોઈ લો, આવી રીતે આપણે વોક કરી રહીએ છીએ. રેડી? હા તો ગાઈઝ, વોક કરીને થોડાક આગળ આવતા જ જો અહીંયા બોટ છે. ટોટલ 4 બોટ જેવી વળી છે. અને જો સામે ટાયા પેલેસ છે. આવી રીતે જો ટાયા પેલેસ ટાઈપ છે. અને આવી રીતે આખું વોક કરવાનું, આખી સ્ટ્રીટ જ છે. આપણે વોક કરીને જઈ રહ્યા છીએ સામે સુધી. અમુક લોકો છે ને લેકની અંદર સ્નાનનો આનંદ પણ લઈ રહ્યા છે. પરંતુ જોઈ લો, ઘણા બધા લોકો જો આવી રીતે આ બોટ પડી છે. 4 બોટ છે અહીંયા છે. અને ટાયા પેલેસ હોટલ છે. હોટલ તો નહીં હોય, ટાયા પેલેસ લીધું છે, ખબર નહીં શું હોય. ક્લોઝ છે અહીંયા. મને લાગતું નથી કાંઈ આગળ હશે વધારે, એટલે બધા બસ ખાલી શાંતિથી વોક કરીને જાય છે. બહુ વધારે કાંઈ છે નહીં, એટલે આપણે અહીંથી પણ પાછા ફરી જઈશું. બાકી એટલે એવું કાંઈ બધું જોવાનું આવશે તો બતાવીશ. જઈએ આગળ. હા તો ગાઈસ, જોઈ લો, અહીંયા ઘણા લોકો સ્વિંગ પણ કરી રહ્યા છે. જો આપણે વાંચી છે ને હાલીને આવવાનું ચાલુ કર્યું હતું જો આ સામેથી, અને ત્યારે આ બીજી સાઈડ આપણે આવી ગયા છીએ. અને જો વાં સામે છે ને આ જો લેકનો છે ને બીજો આખો સાઈડ છે. જો ત્યાંથી તમારે વોક કરવું હોય તો ત્યાંથી પણ તમે જઈ શકો છો. અને જો અહીંનો ફૂલ વ્યૂ છે. અને પ્લસમાં જો તમે જો વાં છે ને એક નાનું એવું એક્વેરિયમ પણ છે, ફિશ માટેનું એક્વેરિયમ છે નાનું. ત્યાં તમારે જવું હોય તો ત્યાં પણ જઈ શકશો. તો બસ અહીંયા આટલું જ છે. પેલી સાઈડ જો તમારે વોક કરીને જવું હોય તો ત્યાં તમે પેલી સાઈડ પણ જઈ શકો છો. અને જોઈ લો, આખું અહીંયા આ સાઈડમાંથી કેવી રીતે આપણે પાર્કિંગ સ્પોટમાંથી એન્ટર થયા હતા એવી રીતે અહીંયા પણ પાર્કિંગ સ્પોટ છે કે ત્યાંથી અમે એન્ટર થઈ શકો છો. બસ તો આટલી જ છે ફતેસાગર લેક. ત્યાં જવા જો આવ્યા છે. અને જો સામે ઝૂમ થાય તો જોઈ લો, ઉપર ગંડોલા રાઈડ છે. જો 2 ટાવર તમને દેખાય છે અહીંથી. રેડી? અને જો માંથી જો બધા ઓલી સાઈડ પણ રનિંગ કરીને આવી રહ્યા છે. આ સાઈડ પર તમારે રનિંગ જોગિંગ કરવું હોય તો એના માટેનો ટ્રેક આખો રાખવામાં આવેલો છે. તો ચાલો હવે અહીંયા પૂરું થાય છે ને આપણે પાછા જઈશું આપણી બસ તરફ. અને પછી જે આગળ હશે એ તમને કહીશ. લગભગ તો બ્રેકફાસ્ટ કરવા માટે જ જવાનું છે. તો જઈએ અને તમને કહીએ શું છે આગળ. હા તો ગાઈઝ, ફતેસાગર લેકની બાજુમાં બ્રેકફાસ્ટ થઈ રહ્યું છે. જો અડધું તો થઈ ગયું છે. સમોસા છે ને કચોરી છે. રેડી? અને જો સામે લેકનો વ્યૂ છે. અને આ જો બ્રેકફાસ્ટ ચાલી રહ્યું છે. અને જો આ બધા કલીગ્સ છે, સવારમાં નાસ્તો કરી રહ્યા છીએ. હા તો ગાઈઝ, ફાઇનલી બ્રેકફાસ્ટ કરીને હવે પહોંચી ગયા છીએ રિઝોર્ટમાં. રિઝોર્ટનું નામ મને કાંઈ અત્યારે ખબર નથી. હું અંદર જાઉં અને તમને દેખાડું કે રિઝોર્ટનું નામ શું છે, રૂમ ને બધું, લોકેશન ને એ બધું કેવી રીતે થાય છે. તો ચાલો જઈએ રિઝોર્ટની અંદર અને જોઈએ કે રિઝોર્ટનો નજારો કેવો છે. આપણે ગોલ્ફ કારમાં બેસીને જશું અંદર. હા તો ગાઈઝ, આપણે જઈ રહ્યા છીએ રિઝોર્ટ તરફ. આવી રીતે જો ગોલ્ફ કારમાં જેવી રીતે તમે જોઈ શકો છો, હું પાછળની સાઈડ બેઠો છું. જોઈ લો, આપણે આ એન્ટ્રી ગેટથી અંદર એન્ટર થયા હતા. પાવર બેંકથી ફોન ચાર્જ કરી રહ્યા છીએ ને હવે આપણે જઈ રહ્યા છીએ રિઝોર્ટ તરફ. તો ચાલો જઈએ રિઝોર્ટ. જોઈએ આવી રીતે બધી અહીંયા ગોલ્ફ કાર રાખેલી છે બધાને રિઝોર્ટ સુધી લઈ જવા માટે.
તો ચાલો જઈએ. જો આપણે સામે પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ. નજીક જ છે રિઝોર્ટ. રિઝોર્ટ જઈએ ને હું તમને વ્યૂઝને દેખાડું. જો બધા માઉન્ટેનના એના વ્યૂઝ આવે છે અહીંથી સરસ મજાના. જોઈ લો આપણો રિઝોર્ટ છે સરસ મજાનું. જો અહીંયા ચેકિનનું આપણું આવી ગયું છે. ચેકિન વેકિન કરશું પછી જોઈએ. હા તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ ધ રોયલ રિટ્રીટ રિઝોર્ટ એન્ડ સ્પા. જોઈ લો એકદમ હેરિટેજ નજારો છે. અહીંથી તમે પાછળ જોઈ શકો તો ઘણી બધી સારી કાર પડી છે. તો ચાલો તમને હું હેરિટેજ કાર દેખાડું કેવી છે અહીંયા, અને પછી આપણે જઈએ અંદર આપણા રૂમ. ગાઈઝ આ હેરિટેજ કાર પડી છે ઓસ્ટિનની. જોઈ લો અંદરથી તમને સરસ મજાની દેખાડશે. ઓસ્ટિનની હેરિટેજ કાર પડી છે. હવે જો ઓલી સાઈડ પણ હજી એક કાર છે. બેન્ટલીની કાર પડી છે હેરિટેજ રેડી. અને જો આખો રિઝોર્ટનો આગળનો ભાગ છે. આ જો પેલા બેન્ટલી જોઈ લ્યો અંદર. જો આ જો હિમાચલ પ્રદેશનું પાસિંગ છે. જો હેરિટેજ બેન્ટલી છે બરાબર. અને જોઈ લો હા ઉપર આખો રિઝોર્ટનો નજારો છે. જો હું હજી આગળ જાઉં ત્યાં આગળથી પણ તમને દેખાડું કે કેવું લાગે છે. હા તો ગાઈઝ જો આ એન્ટ્રી ગેટ છે. હેરિટેજ એન્ટ્રી ગેટ છે રોયલ રિટ્રીટ સ્પા એન્ડ રિઝોર્ટનો. હા તો ગાઈઝ વેલકમ ડ્રિંકમાં જો લીંબુ શરબત આવ્યું છે. લીંબુ શરબત પીએ છે ને હમણાં થોડીક વારમાં જ આપણે આપણા રૂમ તરફ જશું. રૂમમાં આપણું નામ આવી ગયું છે. તો ચાલો જઈએ રૂમમાં અને રૂમ ટૂર આપીએ તમને સીધે સીધું. अगली बारी में नंबर कौन सा है? હા તો ગાઈઝ ફાઇનલી જઈ રહ્યા છીએ રૂમ તરફ. ગોલ્ફ કારમાં જઈએ છીએ રૂમ તરફ. જોઈએ આખો રોડનો વ્યૂ જોઈ લઈએ. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. સ્વિમિંગ પૂલ જોરદાર. સો ગાઈઝ ફાઇનલી રૂમે પહોંચી એવું લાગી રહ્યું છે. બહુ મોટો રિઝોર્ટ છે. હવે ના બોલતા. હા તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા રૂમ ડેસ્ટિનેશન ઉપર તરફ. હા જો આમાં ઉપર જવાનું છે. 322 આપણો રૂમ નંબર છે. તો ચાલો આપણે જઈએ 322 આપણા રૂમમાં. પછી જોઈએ તમને રૂમ ટૂર આપીએ કેવું છે. જોઈ લો રિઝોર્ટ તો બધી જોરદાર જ છે જેવી રીતે તમે જોઈ શકો છો આખું. પણ હજી રૂમ ટૂર તમને દઈએ. રૂમ ટૂર જઈને જો વચ્ચે સ્વિમિંગ પૂલ છે. અહીંયા જો તમારે આમાં આવવું હોય તો પણ તમે નાહી શકો છો. બે બાજુ સ્વિમિંગ પૂલ છે. અને હવે એન્ટર થઈ રહ્યા છે રોયલમાં. હવે પાછું ઓલી સાઈડ જવાનું છે. હજી અમને મળ્યું નથી. જોઈ લો આખું મને લાગે ઉપર જ હશે. નીચે તો 3012303 છે. ઉપર અહીંથી લિફ્ટ છે. તો હવે લિફ્ટમાં જઈશું આપણે. લિફ્ટમાં જઈએ. હાલો ઓ શેઠ ઉપર. હા તો ભાઈ ઉપર જ જવાનું છે આપણે. હાલો આવી ગઈ. તો ફાઇનલી આપણે લિફ્ટમાં જઈએ છીએ સેકન્ડ ફ્લોરમાં. ફિઝિકલ ડિસ્ટન્સ મેન્ટેન રાખવાનું કહે છે. જોઈ લો આ આપણો લુક છે વ્લોગનો બરાબર. અમુક લોકો શરમાય છે વ્લોગમાં આવવા માટે. જો એમાંથી એક વ્યક્તિ આ છે. જોઈએ હવે રૂમ ટૂર તો બધું બહારથી જોતા તો બધું જોરદાર જ લાગે. પણ હવે અંદર જઈને જોઈએ રૂમ ટૂર કેવો આવે છે. ફાઇનલી રૂમ ટૂર આપીએ તમને. જો આ 322 અમારો રૂમ. ઓ ભાઈ આ એન્ટ્રી છે. આ બેડ છે. જો સરસ મજાનો અમારો બેડ છે. ઓહો ભાઈ જો આ ટીવી છે. મોજ જ આવશે રેડી. અને જોઈ લો અહીંયા ટી કોફી ને એ બનાવવાની વસ્તુ માટે આપ્યું છે. અને જો આ આપણો કાચ છે. અને જો હવે હું તમને બાથરૂમ દેખાડું. જકુઝી ટાઈપ છે. અને જો આખું કપબોર્ડ ને તમારા કપડાં બપડા રાખવાનું હોય ને એ બધું આપ્યું છે. હવે જોઈ લો આખું જકુઝી વાળું બાથરૂમ જવાય. ગજબ કાંઈ ઘટે નહીં. જોઈ લો આ ટોયલેટ અને આ જો આ બાથરૂમ. જકુઝી નથી સોરી મારાથી ભૂલમાંથી ભૂલી ગયો. અને આ બાથરૂમ છે. અને જોઈ લો આ સામે અરીસો છે. બહુ મજા જ આવવાની છે. અહીંયા ડ્રાયર બાયર ને બધું રાખવામાં આવ્યું છે. અહીંયા જો
શેમ્પૂ ને હેન્ડ વોશ ને ટુવાલ ને બધું છે, જોરદાર છે. તો ચાલો બહુ મજા આવવાની છે અહીંયા. કન્ટિન્યુ કરીએ વ્લોગને, પેલા ફ્રેશ થાય